સુરત જિલ્લાના મહુવા અનાવલ રોડ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા લીલવણ અને કોસ ખાડી પર 9 કરોડ 4 લાખના ખર્ચે નવનિર્મિત 2 પુલોનું લોકાર્પણ ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે સંપન્ન થયું હતું। મહુવા અનાવલ રોડ પર વર્ષો જૂની સ્થાનિક લોકોની માંગ સંતોષાઈ છે। ચોમાસામાં ભારે વરસાદમાં રોડ પર પાણી આવી જતા અનેક ગામોમાં સંકટ ઊભું થવાની સાથે વિસ્તારમાં અવરજવર કરવા માટે સમસ્યાનો સામનો કરવો પડતો હોય સ્થાનિક લોકો દ્વારા વારંવાર ખાડી પર પુલ બનાવવાની માંગ કરવામાં આવી હતી, જે માંગ સંતોષાઈ અને પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થતા 9 કરોડના ખર્ચે નિર્મિત 2 પુલોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ કહ્યું કે મહુવા તાલુકામાં 7 નાની મોટી નદીઓ પસાર થાય છે, જેમાં પુલો, રસ્તાઓ તથા સિંચાઈ યોજનાઓને પરિપૂર્ણ કરવા માટે સરકારમાં નિરંતર રજૂઆત કરી વિવિધ વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે। હાલમાં આદિમ જૂથોને યોજનાઓથી લાભાન્વિત કરવા માટે કેમ્પો દ્વારા સર્વેની કામગીરી કરી ખૂટતા ડોક્યુમેન્ટ આપવાની કામગીરી થઈ રહી છે। આ પુલો બનવાથી વાહન વ્યવહાર વધુ સરળ થશે। આગામી સમયમાં ખૂટતી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું। આપણો સંદેશો પહોંચાડશે બધે આખા ગુજરાતની આખા ભારતમાં આજે લીલવણ ખાડી પર અને ઘોડીથળવાળી કોસ ખાડી પરના બંને બ્રિજનું ઉદ્ઘાટન થયું છે, એની સાક્ષી પૂરશે એવા માહિતી ખાતા વિભાગના પણ આવેલા એમને પણ આપણે તાળીના ગરગાથી સન્માન કરીએ। લીલવણ ખાડી ખાતે નિર્મિત બ્રિજ 20 મીટર લંબાઈ, પહોળાઈ તથા 115 મીટરનો એપ્રોચ, જ્યારે કોસ ખાડી પર 72 મીટરની લંબાઈ પહોળાઈમાં નિર્મિત થયા છે। મહુવા અનાવલ રોડ પર લીલવણ ખાડી અને કોસ ખાડી પરના બ્રિજ ઘણા જ જૂના અને સાંકડા હતા। આ કોસ ખાડી પર ચોમાસાની સિઝન દરમિયાન ઉપરવાસમાંથી પાણી વધારે આવતા આ બ્રિજ પર ટ્રાફિક બંધ કરવાની ફરજ પડી હતી, જેના કારણે આવશ્યક સેવાઓ, મહુવા સુગર ફેક્ટરીના વાહનો, વિદ્યાર્થીઓને તેમજ રાહદારીઓને મુશ્કેલી પડી રહી હતી। હવે પુલ બનતા સુરત જિલ્લાના મહુવા અને નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના તેમજ મહારાષ્ટ્રના લોકોને સીધો લાભ થશે।